પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવાર સુશીલ લિંબાચિયાની રેલીની મંજૂરી રદ કરતા સમર્થકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો। મહિલાઓએ મોરચો સંભાળી ડોર ટુ ડોર પ્રચારથી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ હવે તેના ચરમસીમા પર પહોંચ્યો છે। પાટણ નગરપાલિકાના 44 કોર્પોરેટરો માટેના ઉમેદવારોનું નામ જાહેર થયા બાદ તમામ ઉમેદવારો મતદારોનો વિશ્વાસ સંપાદિત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આ પ્રચાર યુદ્ધ વચ્ચે પાટણના વોર્ડ નંબર 1માં રાજકીય ગરમાવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 1ના મજબૂત દાવેદાર અને સેવા પરમો ધર્મના સૂત્ર સાથે મેદાને ઉતરેલા અપક્ષ ઉમેદવાર સુશીલ લિંબાચિયા દ્વારા આજે એક ભવ્ય શક્તિ પ્રદર્શન રૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્રની પૂર્વ પરવાનગી સાથે આયોજિત આ રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો બાઇક, ઊંટલારીઓ અને રિક્ષાઓ સાથે ઉમટી પડ્યા હતા। જો કે રેલી શરૂ થાય તે પહેલા જ અમુક ચોક્કસ અને સુરક્ષાના કારણો આગળ ધરી પ્રશાસન દ્વારા રેલીની મંજૂરી આપવામાં આવી નહોતી। મંજૂરી ન મળતા સુશીલ લિંબાચિયાના સમર્થકોમાં વહીવટીતંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ આ અવરોધ વચ્ચે પણ સમર્થકોનો ઉત્સાહ ઓછો થયો નહોતો। ઉમેદવારની ગેરહાજરીમાં જ વોર્ડની મહિલાઓ અને કાર્યકરોએ મોરચો સંભાળ્યો હતો। તંત્ર દ્વારા રેલી અટકાવવાનો પ્રયાસ ભલે થયો હોય, પણ જનતાનો અવાજ દાબી શકાય છે નહીં એવું સ્થાનિક સમર્થકો જણાવી રહ્યા હતા। બાઇક, રિક્ષા અને ઊંટલારીઓમાં બેસીને બેનરો સાથે મહિલાઓએ વોર્ડ નંબર 1માં ગલીએ ગલીએ ફરી ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો। અપક્ષ ઉમેદવારના આ અણધાર્યા શક્તિ પ્રદર્શન અને જન સમર્થનને જોઈને ભાજપ અને કોંગ્રેસની છાવણીમાં ફફડાટ વ્યાપી ગયો છે। પ્રશાસન દ્વારા છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણયને લઈ શહેરમાં અનેક ચર્ચાઓ પણ જાગી છે। આમ પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવાર સુશીલ લિંબાચિયાએ પ્રશાસનિક અવરોધો વચ્ચે પણ પોતાનું મજબૂત વર્ચસ્વ સાબિત કરીને વિરોધી ઉમેદવારોની ઊંઘ હરામ કરી દીધી છે। સાથે રેલી કરવા માટે મેં પરવાનગી માગેલી રેલીની, એના સંપૂર્ણ કાગળિયાઓનો બંચ તૈયાર કરી અને મેં મામલતદારને બધી જગ્યાએ આપેલો। એમના દરેકના કહેવા પ્રમાણે સંપૂર્ણ વિગતોનું ધ્યાન રાખીને પણ ભરવામાં આવેલી હતી। તે છતાં પણ મને એવું લાગ્યું ક્યાંક કિન્નાખોરી રાખી, મારી સાથે કિન્નાખોરી રાખી છેલ્લા ટાઈમની અંદર મેં એવું મને જાણવા મળ્યું છે કે મારી પહેલાં આવેલાને તરત પરવાનગી મળી ગઈ હતી, બરાબર। પણ મારું જ્યારે આવ્યું ત્યારે કિન્યાખોરી રાખીને મને લાસ્ટની અંદર મારા 5 વાગ્યાનો ટાઈમ હતો, એ લોકોને ખબર હતી, લાસ્ટની અંદર મને હુકમ કરીને એવું કર્યું કે પોલીસ તંત્ર તરફથી તમારી આ જે પરમિશન છે એને અનુમતિ આપવામાં આવેલી નથી, એના માટેના કારણો રજૂ કરેલા છે, જે કારણો મને બિલકુલ ગળે ઉતરેલા નથી। એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તંત્ર દ્વારા ભારે મારી સાથે કિન્યાખોરી થઈ રહી છે। હું અપક્ષ ઉમેદવાર છું એટલે મને દબાવવાની કોશિશ પણ થઈ રહી હોય એવું મને ખૂબ જ લાગી રહ્યું છે। હું એક નાના સમાજમાંથી આવું છું, મને એવું લાગી રહ્યું છે કે મોટા મોટા વગદાર લોકોનો હાથ આની પાછળ હોઈ શકે છે।